सो हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। आज स्पेशल वीडियो में આપણે વાત કરીશું ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ 2024ની એડમિશન પ્રોસેસ ચાલુ છે તેમાં મેડિકલ ડેન્ટલ તેમજ આયુર્વેદ હોમિયોપેથીનો એક રાઉન્ડ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે। મેં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટ ઓફનો વિડીયો આપેલો છે। આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરશું ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજના કટ ઓફની, બરાબર। તો તમે જોઈ શકો છો આપણી પાસે ગુજરાતમાં 5 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવેલ છે। ગાંધીનગર છે, બીજી અમદાવાદ છે, ત્રીજી વડોદરા, ચોથી જૂનાગઢ અને 5 નંબર ઉપર ભાવનગર, બરાબર। આમ ટોટલ ગુજરાતમાં 5 ગવર્મેન્ટ આયુર્વેદની કોલેજ આવેલ છે। તેમાં આપણે કેટેગરી વાઇઝ એટલે કે ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી આમ કેટેગરી વાઇઝ છે આપણે કટ ઓફની વાત કરીશું। અહીં તમે ઉપર જોઈ શકો છો તે નીટના માર્ક્સ છે, તેમજ અહીં જે નીચે લખેલ છે તે તેના કેટેગરી મેરિટ નંબર છે, બરાબર। પ્રથમ લાઇનમાં જે લખેલ છે તે બધા નીટના માર્ક્સ છે, જ્યારે સેકન્ડ લાઇનમાં જે લખેલ છે તે બધા તેના જનરલ તેમજ કેટેગરી નંબર છે। હવે તમે અહીં ધ્યાન રાખજો કે જે ઓપન કેટેગરીમાં અહીં જે જનરલ નંબર દર્શાવવામાં આવ્યા છે તે તેના કેટેગરી એટલે કે જનરલ કેટેગરી નંબર છે, બરાબર। અહીં જે મેરિટ માર્ક્સ છે તે તેના જનરલ મેરિટ નંબર છે। તેમજ તમે જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી અહીં જે નંબર દર્શાવવામાં આવ્યા છે મેરિટ નંબર તે જે તે કેટેગરીના છે। ફોર એક્ઝામ્પલ ઈડબ્લ્યુએસમાં 1169 તો તે તેનો ઈડબ્લ્યુએસ છે, એસસીબીસીમાં 1447 તો તે તેનો એસસીબીસી મેરિટ નંબર છે, જ્યારે જનરલમાં તમે જોઈ શકો છો કે 3558 તો તે તેનો જનરલ એટલે કે ઓપન કેટેગરીનો જનરલ મેરિટ નંબર છે, બરાબર। તો મિત્રો હવે તમે વિડીયોને ધ્યાનથી જોજો। તો મિત્રો હવે સૌપ્રથમ કોલેજ છે ગાંધીનગર એટલે કે ગાંધીનગર ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ। તેના ઓપનના કટ ઓફને આપણે વાત કરીએ તો 588 માર્ક સાથે ઓપનની લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે, અને તેના મેરિટ નંબરની વાત કરીએ તો તેનો જનરલ મેરિટ નંબર છે 3473, બરાબર। ત્યારબાદ છે ઈડબ્લ્યુએસ કેટેગરી, તો ઈડબ્લ્યુએસ કેટેગરીની છેલ્લી સીટ છે 574 માર્ક સાથે ભરાય છે, જ્યારે 1169 તેનો ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ નંબર છે। હવે વાત કરીએ એસસીબીસીની, તમે જોઈ શકો છો 575 સાથે લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે, જ્યારે તેનો એસસીબીસી કેટેગરીમાં મેરિટ નંબર છે 1447। ત્યારબાદ તમે જોઈ શકો છો એસસી કેટેગરીમાં 512 માર્ક સાથે એસસી કેટેગરીની લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે, અને તેનો એસસી કેટેગરીમાં મેરિટ નંબર છે 7366। ત્યારબાદ છે લાસ્ટમાં એસટી, તો એસટી કેટેગરીમાં તમે જોઈ શકો છો 312 માર્ક સાથે છેલ્લી સીટ એસટીની ભરાઈ છે, અને તેનો એસટી કેટેગરી મેરિટ નંબર છે 373। ત્યારબાદ આપણે વાત કરીએ ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદની, તેમાં તમે જોઈ શકો છો ઓપનની છેલ્લી સીટ છે 586 માર્ક સાથે ભરાઈ છે, જ્યારે 3568 તેનો જનરલ મેરિટ નંબર છે। વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી તો તેમાં 573 માર્ક સાથે છેલ્લી સીટ છે તે ભરાઈ છે, અને 1191 તેનો ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ નંબર છે। ત્યારબાદ વાત કરીએ એસસીબીસીની, તેમાં તમે જોઈ શકો છો 574 માર્ક સાથે છેલ્લી સીટ છે તે ભરાઈ છે, અને 1485 તેનો એસસીબીસી કેટેગરી મેરિટ નંબર છે। એસસી કેટેગરીની વાત કરીએ તેમાં તમે જોઈ શકો છો 513 માર્ક સાથે લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે, અને એસસી કેટેગરી મેરિટ નંબર છે તે વિદ્યાર્થીનો 442। ત્યારબાદ લાસ્ટમાં તમે જોઈ શકો છો એસટી કેટેગરી, તો એસટી કેટેગરીમાં છે 317 માર્ક સાથે છેલ્લી સીટ છે તે ફિલ થઈ છે, અને તે વિદ્યાર્થીનો એસટી કેટેગરી મેરિટ નંબર છે 329। ત્યારબાદ તમે જોઈ શકો છો ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા, તેમાં તમે જોઈ શકો છો ઓપનનું કટ ઓફ છે 574 માર્ક સાથે છેલ્લી સીટ છે તે ફિલ થઈ છે, તે વિદ્યાર્થીનો જનરલ મેરિટ નંબર છે 4226। ત્યારબાદ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી, તો 560 માર્ક સાથે છેલ્લી સીટ છે તે ફિલ થઈ છે। આવી જ રીતના તમે એસસીબીસી, એસસી, એસટી કેટેગરી જોઈ શકો છો, તેમજ જૂનાગઢ છે, બરાબર। જૂનાગઢમાં પણ જનરલનું કટ ઓફ તમે જોઈ શકો છો તે મુજબ રિઝર્વેશન કેટેગરી પર તમે જોઈ શકો છો, અને લાસ્ટમાં છે ભાવનગર, તો ભાવનગરમાં પણ તમે જોઈ શકો છો 570 માર્ક સાથે લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે, અને 4715 માર્ક તેનો છે તે જનરલ મેરિટ નંબર છે। ઓલ ઓવર તમે ઇન શોર્ટ જોઈ શકો છો તો જે જનરલનું કટ ઓફ છે તે સૌથી ઓછું ક્યાં છે તો કે જૂનાગઢમાં તમે જોઈ શકો છો 567 માર્ક સાથે લાસ્ટ સીટ છે તે ભરાય છે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ત્રણેય કોલેજમાં છે તે 560 માર્ક સાથે સીટ છે તે ફિલ થઈ છે, પરંતુ અહીં મેરિટ નંબર અલગ અલગ છે। તમે જોઈ શકો છો એક જ સરખા માર્ક છે છતાં પણ ઘણા બધા વેરિએશન છે। તમે જોઈ શકો છો 560 માર્ક છે તો આ વિદ્યાર્થીને 1367 નંબર છે, જ્યારે આ વિદ્યાર્થીનો નંબર તમે જોઈ શકો છો 1367 છે, જ્યારે સૌથી નીચો મેરિટ નંબર કોનો છે તો કે આ વિદ્યાર્થી વડોદરાનો 1286। તો આમ તમે જોઈ શકો છો એક જ સરખા માર્કવાળા પણ ઘણા બધા વિદ્યાર્થી છે તે જોવા મળે છે। તો ઈડબ્લ્યુએસનો કટ ઓફ છે 560 માર્ક સાથે, તેમજ તમે કેટેગરી મેરિટ નંબર જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ નંબર 1367 સાથે લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે। હવે વાત કરીએ એસસીબીસીની, તો એસસીબીસીમાં તમે જોઈ શકો છો કે 561 માર્ક સાથે છે 3 કોલેજમાં કટ ઓફ છે તે અટક્યું છે, તેમાં પણ લાસ્ટમાં મેરિટ નંબર તમે જોઈ શકો છો 1758।
ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો એસસી કેટેગરી, તો એસસીમાં તમે જોઈ શકો છો કે 3 કોલેજ 4 કોલેજમાં 500 માર્ક્સ છે, જ્યારે સૌથી ઓછા જૂનાગઢમાં 498 માર્ક્સ સાથે લાસ્ટ સીટ છે તે ફિલ થઈ છે. અને એસટી કેટેગરીમાં તમે જોઈ શકો છો જે વડોદરાની કોલેજ જૂનાગઢની જે કોલેજ છે તેમાં તમે જોઈ શકો છો 305 માર્ક્સ સાથે છેલ્લી સીટ છે તે ભરાય છે. તો આ હતું તમારું ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ કટ ઓફની વિગત. હું છે હવે ટ્રાય કરીશ કે હોમિયોપેથી તેમજ ડેન્ટલ માટે પણ કટ ઓફના વિડીયો છે તમને આપી શકું. તમે છે મને વોટ્સએપ ચેનલમાં પણ ફોલો કરી શકો છો, તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો છે તે કરી શકો છો. બંનેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ હશે, ત્યાં તમે સિમ્પલી ક્લિક કરી વોટ્સએપ ચેનલમાં તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મને ફોલો છે તે કરી શકો છો.